રાજકોટ મોરબી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટમાં જતા અનેક અધિકારીઓ ઉદ્યોગકારો ફસાયા છે। માર્કેટ યાર્ડથી મારવાડી કોલેજ સુધી 1.5 કિલોમીટર સુધી લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો। વેપારીઓ ઉદ્યોગકારો વાઇબ્રન્ટ સમિટમાં જતા હાલ તો ટ્રાફિક જામમાં ફસાયા। માર્કેટ યાર્ડથી લઈ અને મારવાડી કોલેજ સુધી 1.5 કિલોમીટર સુધીનો આ ટ્રાફિક જામ લાગેલો જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી મોટી સંખ્યામાં વેપારીઓ ઉદ્યોગકારો હાલ વાઇબ્રન્ટ સમિટમાં પહોંચી રહ્યા છે અને તેના કારણે અત્યારે આ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા આપણી સાથે જોડાયા છે। પરાક્રમ, અત્યારે ટ્રાફિક જામને લઈને શું સ્થિતિ છે, કેટલો જામ છે અને આ ટ્રાફિકને હળવો કરવા માટે કયા પ્રકારની કાર્યવાહી? પોલીસ મારવાડી કોલેજની બહાર છે, પરંતુ રાજકોટ થી બેડી માર્કેટિંગ યાર્ડ છે 1 થી 1.5 કિલોમીટરનો સવારથી 9 વાગ્યાથી જે સતત ટ્રાફિક જામ જોવા મળે છે। મોટી સંખ્યામાં સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાત અને દેશભરમાંથી ઇન્વેસ્ટરો ઉપરાંત રાજ્ય સરકાર અને જે રાજકોટના સૌરાષ્ટ્રના અધિકારીઓ પહોંચ્યા છે। અનેક અધિકારીઓ સવારમાં જે ટ્રાફિકમાં ફસાયા હતા, દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું અને જોઈ શકાય છે કે જે ટ્રાફિક જામ જે રાજકોટના મારવાડી કોલેજની બહારથી લઈ અને બેડી ચોકડી સુધી સતત ટ્રાફિક જામ સવારે 9 વાગ્યાથી અત્યાર સુધી સતત ટ્રાફિક જામ, એટલે કે સૌરાષ્ટ્ર કચ્છના વાઇબ્રન્ટ સમિટમાં મોટી સંખ્યામાં ઇન્વેસ્ટરો, વેપારીઓ, ઉદ્યોગકારો, સૌરાષ્ટ્ર કચ્છના જે લોકો છે એ પણ મોટી સંખ્યામાં પહોંચ્યા છે। નાનામાં નાના ઉદ્યોગકારથી લઈ અને મોટા જે વેપારીઓ, ઉદ્યોગકારો ત્યાં પહોંચ્યા છે। સવારની અંદર ટ્રાફિક જામમાં ફસાતા અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો। અનેક અધિકારીઓને સમયસર જે પહોંચવાનું હતું, અમુક અધિકારીઓ સમયસર પહોંચી ન શક્યા। સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ વાઇબ્રન્ટ સમિટની અંદર મહત્વપૂર્ણ મિટિંગોનો દોર પણ યથાવત છે। આ મિટિંગોની અંદર પણ લોકો, ઇન્વેસ્ટરો, વેપારીઓ અને અધિકારીઓને પહોંચવાનું હતું। એ વેપારીઓ, અધિકારીઓ અને ઇન્વેસ્ટરો પહોંચી ન શક્યા। જોઈ શકાય છે કે ટ્રાફિક ક્લિયર કરાવવા માટે હજી પણ શહેર પોલીસ દ્વારા વ્યવસ્થાઓ વધારવાની જરૂરિયાત છે। સવારથી 9 વાગ્યાથી લઈને અત્યાર સુધી સતત ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। જી, આભાર આપનો આ માહિતી માટે।